માળિયાહાટીનામાં રેલવે કરનાળામાં વરસાદી વિરામને 5 દિવસ વીતવા છતાં પાણીથી ભરેલું જોવા મળે છે। રેલવે દ્વારા અંડરબ્રિજ બનાવાયો, પરંતુ પાણીના કોઈ નિકાલની વ્યવસ્થા ન કરાતા આજે પણ અંડરબ્રિજમાં વાહન ડૂબી જાય તેટલું પાણી ભરેલું જોવા મળે છે। લોકોને રેલવે ફાટક બંધ હોય ત્યારે વેઇટિંગ ન કરવું પડે તેના માટે વ્યવસ્થાના ભાગરૂપે રેલવે અંડરબ્રિજ બનાવાયો છે, પરંતુ આ રેલવે અંડરબ્રિજ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે। અહીં રોજના હજારો વાહનો પસાર થાય છે, પરંતુ ચોમાસામાં અંડરબ્રિજ પાણીથી ભરાઈ જતા ફરીથી લોકોને ટ્રેનના સમયે ફરજિયાત વેઇટિંગ કરવું પડે છે। લોકોને સુવિધા આપવાના બદલે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગરકાવ થયા છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। માળિયાહાટીના પ્રવીણભાઈ બુટાણી, આજે અમે આ જે અંડરબ્રિજ માટે ઘણો સમયથી આ જે કામ કરેલ છે તેમાં પાણી નિકાલ માટે કોઈ સુવિધા કે વ્યવસ્થા નથી। અમારે કાયમી ખેડૂતને ખેતરે જવું હોય તો અમારે 2-3 કલાક અહીંયા ફાટકે ઘડીએ આવક જાવકમાં વાલે ખેલે બેસવું પડે છે, રાહ જોવી પડે છે। તો અમારે ખેડૂત માટે જે કાંઈ વ્યવસ્થા આ પાણીના જેમ રેલવેવાળા જો વહેલી તકે નિરાકરણ કરે તેવી અમે અપેક્ષા અને માંગ કરીએ છીએ।